टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આ તરફ દીવના દરિયામાં જોવા મળ્યો છે કરંટ. અરબી સમુદ્રમાં જોરદાર મોજા ઉછળતા જોવા મળ્યા. આ સાથે જ ભારે પવન પણ ફૂંકાયો હતો. દરિયામાં કરંટને પગલે કાંઠે લાંગરેલી બોટ માલ સામાન સાથે તણાઈ ગઈ હતી. પોતાની નજર સામે જ બોટ દરિયામાં તણાતા માછીમારોમાં દોડધામ મચી ગઈ હતી અને પોતાની બોટ બચાવવા માટે માછીમારો મથામણ કરતા જોવા મળ્યા હતા. તો એક તરફ દરિયામાં ભારે કરંટને પગલે ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને બીજી તરફ બોટ બચાવવા માટે માછીમારો દ્વારા મથામણ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ દરિયામાં કરંટ સાથે ભારે પવન પણ ફૂંકાયો. ભારે પવનને પગલે સ્થાનિકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મિની વાવાઝોડું ફૂંકાયું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. દરિયાકાંઠાના વિસ્તારોને ખાસ એલર્ટ રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે. તો માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગ દ્વારા અને તંત્ર દ્વારા ખાસ અપીલ કરાઈ છે. તો દીવના દરિયાના આ દ્રશ્યો છે કે જ્યાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં જોરદાર મોજા ઉછળતા જોવા મળ્યા. આ સાથે જ ભારે પવન પણ ફૂંકાયો હતો.